કારણ કે બહાર જો વરસાદ એને ફૂલ વરસાદ આવે છે. ભાઈ સાહેબ આજે શું થાય છે, મારામાં મલ્ટિપલ ઓર્ડર જ પડે છે અને અત્યારે જો પાછો 111 રૂપિયાના પાછા 2 મલ્ટિપલ ઓર્ડર પડ્યા. મગજનો પઠ્ઠો વર નાખ્યો. તો કેમ છો વાલાઓ, મોજમાં જય દ્વારકાધીશ મારા બધા વાલીડાઓને. તો ભાઈ આજે છે 15મી ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસ. તો સૌથી પહેલાં તો બધાને બહુ જ શુભેચ્છા. અને ભાઈ આજે ઝોમેટોએ કંઈ મસ્ત મજાની ઓફર રાખી છે. લાસ્ટ ઘણા ટાઈમ પછી છે ને મેં આટલી મોટી ઓફર આપી છે, એટલે મોટી ઓફર જોઈ છે. તો એ ઓફરમાં તમને કહું ને તો ભાઈ સાહેબ 750 રૂપિયાની ઓફર છે ફૂલ ડેની. એટલે 9 ગીગ કમ્પ્લીટ કરવાની. અહીંયા સાઈડમાં તમને સ્ક્રીનશોટ દેખાતા હોય. ટોટલ 9 ગીગ કમ્પ્લીટ કરવાની અને એમાં 27 ઓર્ડર કમ્પ્લીટ કરવાના. અને જો 27 ઓર્ડર કમ્પ્લીટ ના થાય તો નીચે જોઈ લો, અહીંયા સાઈડમાં સ્ક્રીનશોટ છે, એમાં તમને શું કહેવાય કમાણી લખી છે કે આટલી કમાણી 920 રૂપિયા જેટલી કમાણી થઈ જવી જોઈએ. જો કે 920 રૂપિયા જેટલી આખો દિવસ ભરીને એટલે 9 ગીગ એટલે 14 કલાક ભરવાના હોય. એટલે 14 કલાકમાં 920 રૂપિયા જેટલી તો કમાણી થઈ જ જાય. કારણ કે આજે રજા છે એટલે પબ્લિક ઓર્ડર એ વધારે કરીએ તો મસ્ત મજાનું 920 રૂપિયા જેટલી તો કમાણી થઈ જાય. પછી મારી કિસ્મતમાં વધારે કૂતરા ઉતરી ગયા હોય તો ના એ થાય, એ પછી જોયું જાય. તો આજે આ 750 વાળી ઓફર આપણે લેવાની છે. અને જો એ 750 વાળી ઓફર ન મળે તો એના સિવાય 525 વાળી છે. પછી બીજી આગળ અહીંયા સાઈડમાં તમને સ્ક્રીનશોટ દેખાતો એ હિસાબની ઓફર છે. તો મસ્ત મજાની આજે આ ઓફર આપણે કમ્પ્લીટ કરવાની છે. તો અત્યારે તો સૌથી પહેલાં મસ્ત મજાની ગીગ બીગ બુક કરું અને ઝોનમાં જઈને ભાઈ ઓનલાઈન થઈ જાઉં. તો ભાઈ મસ્ત મજાનો ઝોનમાં આવી ગયો છું અને સૌથી પહેલાં તો ઓનલાઈન થઈ જાય. મારે આવતા જરાક વાર લાગી ગઈ, કારણ કે આવતો હતો ને ત્યાં રસ્તામાં ચાલો વરસાદ ચાલુ થઈ ગયો એટલે થોડીક વાર સાઈડમાં ઊભો રહી ગયો હતો. અત્યારે કેટલા 10:06 થઈ છે. 4 મિનિટ એટલે કલાકનામાં જે 10 મિનિટનો બ્રેક હોય ને એમાંથી 6 મિનિટ તો લઈ લીધી. હવે પહેલાં તો ઓનલાઈન થઈ જાવ. અને અત્યારે જો અહીંયા છે ને ધીરા છાંટા આવે છે અત્યારે, તો મારે રેનકોટ એ પહેરવો પડશે. અને એના સિવાય બેગ બાંધવાનું બાકી છે, તો એ આગળ જઈને બેગ એ બાંધી લો મસ્ત મજાનું. તો ભાઈ મસ્ત મજાનું ગાડીમાં બેગ બાંધી લીધું છે. અને એના સિવાય જો આ ચાર્જિંગ એ લઈ લીધું છે. અને પાવર બેંક છે ને આયરું, એક જ મિનિટ, તો પાવર બેંક એ લઈ લીધું છે. બહાર જો ધીરા અત્યારે છાંટા આવે જ છે. મેં મસ્ત મજાનો જો રેનકોટને પહેરી લીધો છે. અને આપણા ફોન ભાઈને બુલેટ પ્રૂફ જેકેટ પહેરાવી દીધું છે. એટલે બુલેટ પ્રૂફ તો નથી, પાણી પ્રૂફ છે. તો એ જેકેટ પહેરાવી દીધું છે. હવે અહીંયાથી જરાક આગળ જાય, કેમ કે અહીંયા તો ઓર્ડર પડીએ એવું લાગતું નથી. ઓલમોસ્ટ 10 મિનિટ થઈ ગઈ છે. તો હવે જરાક આગળ જઈને પછી જોઈએ અહીંયા ઓર્ડર પડે કે નહીં. તો ભાઈ ઓલમોસ્ટ અડધી કલાક પછી ઓર્ડર પડ્યો છે. અત્યારે કેટલા 10:32 થઈ છે. આમાં 68 રૂપિયાનો ઓર્ડર છે. અને એમાં છે ને વરસાદના અત્યારે છે ને 20 રૂપિયા એક્સ્ટ્રા આપે છે એ છે. તો 2 કિલોમીટરથી લેવાનો હોય, ત્યાંથી 7.5 કિલોમીટર દેવા જવાનો હોય. તો હાલો સૌથી પહેલાં તો ઓર્ડર એક્સેપ્ટ કરી લઉં. તો ભાઈ અહીંયા ફેની ટોપ પિઝાએ પહોંચી ગયો છું. મારી તો સ્લાઇડ જોઈ ઓર્ડર રેડી છે કે નહીં. તો ભાઈ હજી ઓર્ડર રેડી નથી. 3 મિનિટનો વેઇટ બતાવે છે. કંઈ નહીં, વેઇટ કરીએ પછી ઓર્ડર લઈ લઈએ. ત્યાં સુધી બેસીએ. તો ભાઈ મસ્ત મજાનો ઓર્ડર લઈ લીધો છે. અને આ ઓર્ડર લઈને જવાનું છે લિંબાયત. તો કંઈ નહીં, હાલો જલ્દી પહોંચી જાય લિંબાયત. કસ્ટમરનો ફોન આવ્યો, મને કહે કે થોડુંક જલ્દી કરજો ને, મારે બહાર જવાનું છે. કંઈ નહીં, બને એટલું જલ્દી કરશું, બીજું તો હું મારા ભાઈ. અને ભાઈ થોડીક વાર પહેલાં વરસાદ હતો ને અત્યારે જો હવે તડકો છે બધી જગ્યાએ જો. તો ભાઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે. ને ભાઈ રસ્તામાં કંઈ વરસાદ આવતો તો અત્યારે હાવ કોરું છે. તો કંઈ નહીં, ઓર્ડર દઈ દીધો છે. મારી દો ઓર્ડર ડિલિવર. મારી દીધો ઓર્ડર ડિલિવરને કેટલા 69 રૂપિયા મળ્યા. આપણે 20 રૂપિયા એમાં બોલે છે સર્જના છે ને 9.4 એટલે 9.5 કિલોમીટર થઈ ગયું. 42 મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો. ભાઈ જો આ 20 રૂપિયા ન મળ્યા હોત તો કેટલા ખાલી 49 રૂપિયા જ મળે. એટલે 9.5 કિલોમીટરના ખાલી 49 રૂપિયા. તો આજે ઓફર 750 રૂપિયાની મોટી આપી છે ને, તો ભાવ એટલો બધો સારો નથી. કારણ કે 9.5 કિલોમીટરના 49 રૂપિયા એટલે અત્યારે તો 69 રૂપિયા છે. પણ એ ઓલા વરસાદના 20 રૂપિયા એક્સ્ટ્રા છે. જો વરસાદના 20 રૂપિયા એક્સ્ટ્રા ના હોત ને તો 9.5 કિલોમીટરના જરાક વિચારો 49 રૂપિયા જ મળત. કંઈ નહીં ભાઈ, કામ તો કરવું જ પડશે. ભાઈ ઓલા ઓર્ડરના પૈસા તો દીધા હતા જ. એના સિવાય જે લોંગ ડિસ્ટન્સ મતલબ 9.5 કિલોમીટર ખેંચ્યું ને એના 4 રૂપિયા બીજા એક્સ્ટ્રા દીધા. ઓકે ભાઈ, ઓલો ઓર્ડર કમ્પ્લીટ કર્યો એ પછી છે ને 3 કિલોમીટર પાછો આવ્યો. મેં કીધું પર્વત પાટિયા સાઈડ આવું તો ઓર્ડર પડી જાય. અને કેટલા ઓલમોસ્ટ 20 મિનિટ થઈ ગઈ છે, હજી સુધી ઓર્ડર જ નથી પડ્યો. અહીંયા બીજા 2 રાઇડર ઊભા હતા, એ મેં મને પૂછે કે ઓર્ડર પડ્યો. મેં કીધું નથી પડ્યો. તે કે આજે લાગે છે ઓર્ડર જ નથી. હવે જોઈએ ઓર્ડર કંઈ પડે. અને જો બહાર વરસાદ આવે એ જો તમે, ફૂલ વરસાદ આવે અત્યારે તો જોઈએ. હવે અહીંયા ઊભો છું અત્યારે તો આ ઝાડવા નીચે, જો ઓર્ડર પડી જાય તો.
તો ભાઈ રજવાડી હોટલે પહોંચી ગયો છું. એમાં એવું હતું કે રસ્તામાં આવતો હતો ને ત્યાં જે એક આ ઓર્ડર પડ્યો હતો એ 54 રૂપિયા આડેગાડેનો હતો. તો મેં કીધું રેકોર્ડિંગ કરવું નથી, પહેલાં હે ને હોટલે પહોંચી જાઉં, કારણ કે બહાર જો વરસાદ હે ને ફૂલ વરસાદ આવે છે. ચાલુ ગાડીએ ફૂલ વરસાદ આવતો હોય એટલે એક્સેપ્ટ કર્યો ને જલ્દી પહેલાં અહીંયા પૂકી ગયો. આમે જો આપણી ગાડી પડી છે અને સ્લાઇડ મારી દીધું છે. હજી ઓર્ડર બનવામાં વાર છે. 3 પંજાબી થાળી છે. કંઈ નહીં, અહીંયા ઓર્ડર હવે દે એટલે પછી લઈને નીકળું. આ ઓર્ડર સારો મસ્ત મજાનો આવી ગયો છે. અહીંયા પર્વત પાટિયા સાઈડ હતો ને, અહીંયાથી એને મોટા વરાછા જવાનું છે, એટલે હાલું એ સાઈડ તો હાલ છે. વરસાદમાં છે ને ચાલુ વિડીયો ઉતારવામાં બહુ જ પ્રોબ્લેમ થાય, કારણ કે આના શું કહેવાય સ્ક્રીન પર પાણી લાગી જાય ને તો સારું ટચ ન થાય ને એમાં રેકોર્ડ ન થાય. તો ભાઈ 3 પંજાબી થાળી લઈ લીધી છે અને બહાર તમે વરસાદ જો, વરસાદ ચાલો ઊભો રહેવા નામ નથી લેતો, ફૂલ વરસે છે. કાંઈ નહીં, હાલો પહોંચીએ. બીજું તો હું તો ભાઈ કસ્ટમરની લોકેશન પર પહોંચી ગયા છે અને મેં સ્લાઇડીએ મારી દીધું છે. અહીંયા જો બિલ્ડિંગમાં અત્યારે લિફ્ટમાં છું, 12મા માળે જવાનું છે. કંઈ નહીં, હાલો કસ્ટમરને ઓર્ડર દઈ દઉં 12મા માળે પૂગીને. ભાઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે, મારી દઉં ડિલિવર. જો નીચે જાઉં પાછો લિફ્ટમાં, તમે કહેતા હો લિફ્ટમાં દેખાડ્યા કરે છે. મારી દઉં સ્લાઇડ ને એલા પાણી થઈ ગયું છે. 59 રૂપિયા મળ્યા. પેલા 8 કિલોમીટર ખેંચ્યું ને 40 મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો. ઓર્ડર ડિલિવર કરતાં બહુ વાર લાગે છે, કારણ કે વરસાદ જ એવો આવે છે. લ્યો ભાઈ, તરત જ ઓર્ડર પડી ગયો. જો હજી ગાડી પાસે પૂગ્યો ને તાતો જ ઓર્ડર પડી ગયો. 69 રૂપિયાનો ઓર્ડર છે, એમાં 20 રૂપિયા ઓલા એક્સ્ટ્રા છે. અહીંયા 1 કિલોમીટરથી લેવાનો હોય ને ત્યાંથી 5 કિલોમીટર આજુબાજુ દેવા જવાનો હોય. જો આવો ભાવ આપે ને તો કંઈ મજા આવે. એટલે આ પિકઅપનો તો ભાવ ન થાય, પછી બાકી આ 5 કિલોમીટર છે ને એના 49 રૂપિયા ચોખ્ખા મળ્યા છે. અને એના સિવાય જો આ 20 રૂપિયા ઓલા વરસાદના એક્સ્ટ્રા છે એ ભાઈ સાહેબ થોડોક ઓછો થઈ ગયા વરસાદ. કંઈ નહીં, હાલો પહેલાં તો એક્સેપ્ટ કરી લો. એક્સેપ્ટેડ. તો ભાઈ અહીંયા જે ઓલું ઘરે ઓર્ડર બનાવે ને અહીંયા પહોંચી ગયો છું અને ટોટલ 7 મિનિટનો વેઇટ બતાવતો હતો. હવે 3 મિનિટ બાકી રહી છે. કંઈ નહીં, આ ઓર્ડર આપે એટલે ભાઈ લઈને નીકળો. આખો ભીંજાઈ ગયો છું ભાઈ. જો એક જ મિનિટ તમને દેખાડું. જાદુ લાગુ ને જાદુ જેવો લાગુ. કંઈ નહીં, પછી ઓર્ડર દઈએ એટલે લઈ નીકળીએ. આ ઓર્ડર દેવા જવાનો છે પૂણા ગામ, જ્યાંથી આવ્યા ત્યાં જ શાયદ લગભગ પાછો દેવા જવાનો છે. તો ભાઈ ઓર્ડર લઈ લીધો છે ને આ ઓર્ડરનો શાયદ કસ્ટમરનો ફોન આવવો હોય ને તો આવ્યો, કારણ કે છે ને ઓલમોસ્ટ કેટલા 20 થી 25 મિનિટ પછી રેસ્ટોરન્ટે ઓર્ડર આપ્યો. તો કંઈ નહીં, હવે જલ્દી જેટલું બને એટલું ટ્રાય કરી જલ્દી પહોંચવાનું કસ્ટમરને અહીંયા. તો હાલો ભાગીએ. અને બહાર જો વરસાદ હાવ એટલે હાવ થમી ગયો છે. વારે હું એ ઊંધી દિશામાં ભાગતો હતો. જો વરસાદ હાવ એટલે હાવ રહી ગયો છે. બસ આવી રીતે જ રહ્યું, એટલે થોડો આછો પડે એટલે ઓલા 20 રૂપિયા તો એક્સ્ટ્રા મળે. તો ભાઈ કસ્ટમરને ઓર્ડર આપી દીધો છે. મારી દીધો ડિલિવર. પેલા 70 રૂપિયા મળ્યા. 50 રૂપિયા ઓર્ડરના અને 6.7 કિલોમીટર ખેંચ્યું. 54 મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો અને 20 રૂપિયા ઓલો વરસાદના એક્સ્ટ્રા. તો લ્યો ભાઈ, તરત જ નવો ઓર્ડર પડી ગયો. હજી આ ફ્લેટમાંથી ઉતરો તો ત્યાં તો જ ઓર્ડર પડી ગયો. 48 રૂપિયાનો ઓર્ડર છે, એમાં 15 રૂપિયા કસ્ટમરે ટીપ આપી છે. અહીંયા 2.5 કિલોમીટરથી લેવાનો અને 2.5 કિલોમીટર આજુબાજુ દેવા જવાનો. તો હાલો પહેલાં તો ઓર્ડર એક્સેપ્ટ કરી લો. વારે આજની પહેલી ટીપો 15 રૂપિયા. ભાઈ હજી હૈલો જ નથી, ત્યાં તો જ પાછો હજી બીજો ઓર્ડર પડી ગયો. લગભગ આ એક જ કસ્ટમરનો હોય શકે. તો ટોટલ 75 રૂપિયાનો ઓર્ડર છે, એમાં ઓલી 15 રૂપિયા તો ટીપ હતી એ જ. ટોટલ 5 કિલોમીટરનું પિકઅપ છે અને 3 કિલોમીટર જેટલું ડ્રોપ છે. તો કંઈ નહીં, હાલો આ ઓર્ડર એક્સેપ્ટ કરી લો જલ્દી. 2 ઓર્ડર છે. તો ભાઈ અહીંયા કેસર હોટલે પહોંચી ગયો છું ને આ એક બીજો ઓર્ડર પડ્યો છે. હવે પહેલાં તો આ ઓર્ડર એક્સેપ્ટ કરી લો, પછી તમને એક્સપ્લેન કરું કે શું છે ને શું નહીં. તો પહેલાં હાલો આ ઓર્ડર એક્સેપ્ટ. અને આપણે આજે પહેલાં રેસ્ટોરન્ટે પહોંચી ગયા છે, તો એનો મારતા જો એ ઓર્ડર રેડી છે કે નહીં. રેડી જ છે. હાલો પહેલાં ઓર્ડર લઈ લો ને પછી તમને કંઈક એક્સપ્લેન કરું, કારણ કે તમને એમ થાય કે ત્રીજો ઓર્ડર પડ્યો કે હું તો આ ત્રીજો ઓર્ડર નથી. એક જ મિનિટો. તો ભાઈ આ ઓર્ડર લઈ લીધો છે હોટલ કેસરેથી. ને એમાં એવું હતું કે રસ્તામાં આવતો હતો ને ત્યારે જે ઓલો અહીંયાથી લઈને પછી બીજા હોટલે લેવા જવાનો હતો ને બીજો ઓર્ડર છે ને રસ્તામાં જે એવું આ રિમાઇન્ડર આવી ગયું કે આ ઓર્ડર હવે ન લેતા. એટલે આ એક ઓર્ડર તો મેં અહીંયાથી લઈ લીધો ને અહીંયા હજી પહોંચ્યો ને ત્યાં તો જોયું ને તમે બીજો ઓર્ડર પાછો પડી ગયો. એટલે અહીંયાથી હજી આ એક ઓર્ડર લઈ લીધો. હવે જે બીજા રેસ્ટોરન્ટે ઓલો 100 રૂપિયાવાળું જે ઓર્ડર પડ્યો ને એનો મતલબ એ હવે બીજા રેસ્ટોરન્ટે જવાનું. તો બીજા રેસ્ટોરન્ટે જઈને બીજો ઓર્ડર લેવાનો. પછી જોવા જઈએ હવે એ સેમ કસ્ટમર છે કે અલગ કસ્ટમર છે. તો હાલો હવે આ તો લઈ લીધો છે ઓર્ડર. હવે બીજા રેસ્ટોરન્ટે જલ્દી બાકી અહીંયાથી પાસે જ છે. તો ભાઈ આ બીજો ઓર્ડર એ મેં લઈ લીધો છે ને આ પહેલાં કસ્ટમરવાળા છે ને મારા મગજનું દહીં કરી નાખ્યું. મને વારે ફોન કરે. મેં કીધું આ બીજો ઓર્ડર મેં તો રિસીવ કરીને પછી જે એડ્રેસ દેખાડે ને એ એડ્રેસ પર મારે દેવા જવાનું હોય. એ કે એ હું કંઈ ન જાણું, મને અત્યારે મારો ઓર્ડર છે, હું તને પર્સનલમાં એક એડ્રેસ મોકલું, તું મને આપી જા ને આ ને તે ને. મેં કીધું ભાઈ તું 5 મિનિટ ચાલો, મને ઓર્ડર મળે એટલે તારો ઓર્ડર જો પહેલાં દેખાડે ને
તો હું આપી જાય તો એ વારે વારે ફોન કર્યા રાખે છે. તો કંઈ નહીં, બીજો ઓર્ડર તો લઈ લીધો છે, આ એને જ દેવા જવાનો હોય તો એને પહેલાં જલ્દી દઈ આવું એટલે એ ભાઈ શાંત પડે છે. ભાઈ સાહેબ માથું ખાઈ ગયો મારું આવું, એટલા ફોન કરે ને સમજવા તૈયાર જ નથી. મેં કીધું ભાઈ આ રીતે મેં કીધું પ્રોસેસ ચાલે તો એ કે ના એ બધું હું કંઈ ન જાણું ના hatte. તો ભાઈ આ પહેલાં કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે, મારી દઉં ડિલિવર, ને અત્યારે મને મળ્યા ને તો મને કે યાર ક્યાં યાર ઇતના લેટ કરતો. મેં પછી એને બધી પ્રોસેસ સમજાવી. મેં કીધું ભાઈ આ રીતે પ્રોસેસ હોય તો મને કે હસિયા રાખે મારી હમું. એ કે ચલો કોઈ નહીં, હોતા હે. મેં કીધું યાર ભગતનો અટ્ટો કરીને મૂકો, કંઈ નહીં હાલો આ રીતે એ ઓર્ડર ડિલિવર ને પહોંચી જાય બીજા કસ્ટમરને અહીંયા જલ્દી ક્યાં કે એનો ફોન ન આવવા માંડે. ભાઈ ઓલા પહેલાં કસ્ટમરને અહીંયા ગયો ને તો મેં એને છે ને 15 રૂપિયા જેણે ટીપ આપી હતી ને 15 રૂપિયા ટીપ એને પાછી આપી દીધી. તો પછી એટલે એટલા માટે કારણ કે છે ને ફોન જ્યારે સ્ટાર્ટિંગમાં બહુ આવતો હતો, તમને કીધું ને મગજનો પઠ્ઠો વર નાખ્યો, ત્યારે ફોન આવતો હતો ને ત્યારે મને શું કહે ખબર કે એ 15 રૂપિયા કે મેં તને 15 રૂપિયા ટીપ આપી છે. મેં કીધું લા ભાઈ 15 રૂપિયા ટીપ, મેં કીધું વાંધો નહીં ભાઈ, મેં કીધું તારી 15 રૂપિયા ટીપ તને પાછી આપી દઈ. 15 રૂપિયામાં તે મને કંઈ ગુલામ થોડો કરી લીધો છે. પછી ત્યાં જઈને ગયો ને અને પછી મેં એને કીધું, મેં કહ્યું તમારી 15 રૂપિયા ટીપ. તે કે આવે મારા ભાઈ કે જવા દે ને યાર આ તે, એટલે બધું મેં સમજાવ્યું. મેં કીધું ભાઈ આ રીતે પ્રોસેસ હાલે તો આમાં અમારા હાથમાં કંઈ ના હોય. અમને તો જે ઓર્ડર પહેલાં ડિલિવર કરવાનું કે એ ઓર્ડર અમારે ડિલિવર કરવાનો જ હોય, કારણ કે અમને ઉતાવળ જ હોય. પછી મસ્ત મજાના ફ્રેન્ડલી વાત કરી અને પછી કંઈક પાણી પીવું છે આ છે. મેં કહ્યું ના મેં કીધું યાર તમે મેં કીધું ક્યારેક મેં કીધું રાઇડરની પ્રોબ્લેમ સમજો, અમને ઉતાવળ જ હોય. તો એ રીતનું બધું આવતું હતું. ને પછી મસ્ત મજાનો આવ્યો અત્યારે બીજો ઓર્ડર એ અત્યારે કસ્ટમરને દઈ દીધો છે. એ મારી દો હવે ડિલિવર ને મારી દીધો ઓર્ડર ડિલિવર. તો ટોટલ કેટલા? ઓ ભાઈ સાહેબ 100 રૂપિયાની ઉપર દેખાડતા હતા, મળ્યા કેટલા? 96 રૂપિયા મળ્યા. આમાં ઓલા ભાઈની 15 રૂપિયા ટીપ આવી ગઈ છે. 5.1 કિલોમીટર ખેંચ્યું અને 37 મિનિટમાં ઓર્ડર બંને ડિલિવર કર્યા. 96 રૂપિયા. જો આ રીતે જો વરસાદના એક્સ્ટ્રા મળે પછી ટીપ મળીને એટલે 5.1 કિલોમીટરમાં 96 રૂપિયા, એટલે ઓલમોસ્ટ ડબલ. ભાઈ સાહેબ આજે શું થાય છે, મારામાં મલ્ટિપલ ઓર્ડર જ પડે છે અને અત્યારે જો પાછો 111 રૂપિયાના પાછા 2 મલ્ટિપલ ઓર્ડર પડ્યા. એમાં 71 રૂપિયા ઓર્ડરના છે અને બાકી જે વરસાદ આવે છે ને એટલે અત્યારે આવતો તો નથી, ધીરા છાંટા આવે છે. એના 20 રૂપિયા અલગથી. તો હાલો સૌથી પહેલાં તો ઓર્ડર એક્સેપ્ટ કરી લેવાના. કેટલા 2 કિલોમીટરની ઉપર લેવા જવાનું અને ત્યાંથી 7 કિલોમીટર આજુબાજુ દેવા જવાનું તુલસી રેસ્ટોરન્ટ. હાલો પહેલાં તો 1 મિનિટ પહેલાં સ્ક્રીનશોટ લઈ લો. ભાઈ લેવાઈ જા, થઈ જાય જલ્દી લેવાઈ ગયો સ્ક્રીનશોટ. અને હાલો જલ્દી પહેલાં ઓર્ડર એક્સેપ્ટ કરી લો, ક્યાંક હાથમાંથી ન વયા જાય 2 ઓર્ડર. એ પછી મસ્ત મજાના તુલસી હોટલેથી બંને ઓર્ડર લઈ લીધા અને પહોંચી ગયો કસ્ટમરની લોકેશન પર. કસ્ટમરે કેશ ઓન ડિલિવરી કર્યું હતું એટલે એની પાસેથી પૈસા લઈને ઓર્ડર કરી નાખ્યો ડિલિવર. એના પછી એક 86 વાળો ઓર્ડર પડ્યો, એ કમ્પ્લીટ કર્યો. એના પછી એક 37 વાળો ઓર્ડર પડ્યો. જલ્દી રેસ્ટોરન્ટે પહોંચી ગયો. તો રેસ્ટોરન્ટવાળાએ કીધું કે સમોસા હજી બને છે એટલે થોડીક વાર લાગશે. ઓલમોસ્ટ 18 મિનિટ પછી ઓર્ડર લીધો અને પહોંચી ગયો કસ્ટમરની લોકેશન પર. અને પછી કસ્ટમરને ઓર્ડર આપીને ઓર્ડર ડિલિવર કરી નાખ્યો. ત્યાં તો જ મને એક સ્ક્રેચ કાર્ડ મળ્યું, એમાં મને 30 રૂપિયા લાગ્યા. એ પછી મારા મગજનો ફૂલ ભઠ્ઠો થવાનું ચાલુ થયું. એ હું તમને પછી એક્સપ્લેન કરું. અને એ પછી મેં મસ્ત મજાની ચા પી લીધી. હા, મેં આપણા દેશનો ઝંડો ફરકતો હતો. એના પછી એક 67 વાળો ઓર્ડર પડ્યો, જેમાં કસ્ટમરે 20 રૂપિયા ટીપ આપી હતી લઝીઝ પિઝાનો, એ કમ્પ્લીટ કર્યો. એના પછી એક 26 વાળો ઓર્ડર પડ્યો ગોપાલ ચાઇનીઝનો. ભાઈ આ ઓલું ગોપાલ ચાઇનીઝ વાળો ઓર્ડર ડિલિવર મારતો અને ભાઈ આ ઓર્ડર ડિલિવર કરતા એટલો પ્રોબ્લેમ થયો ને, કારણ કે ટ્રાફિક એટલે વાત ના પૂછો. તમે જો અત્યારે જો કેટલી મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો. મારી તો ઓર્ડર ડિલિવર સાફ ચડી ગયો. જો 28 રૂપિયાનો ઓર્ડર છે, 4 કિલોમીટર ખાલી ખેંચવાનો, પણ 46 મિનિટે ઓર્ડર ડિલિવર થયો. અને આજે તો ખબર નહીં કેમ મારા પર શનિની દશા હોય ને એવું લાગે કે હું તમને કહું કેમ. જો અત્યારે કેટલા વાગ્યા છે, અત્યારે જો 7 થવા આવ્યા છે. અને એના સિવાય તમને એક વસ્તુ હજી આ કેમ અચ્છા નવો ઓર્ડર મળ્યો. નવો ઓર્ડર પડી ગયો. 30 રૂપિયાનો ઓર્ડર છે, 18 કિલોમીટરથી લેવાનો હોય અને ત્યાંથી 18 કિલોમીટર આજુબાજુ દેવા જવાનું. પહેલાં તો એક્સેપ્ટ કરી લો. તો ભાઈ આ હોટલ દર્શને પહોંચી ગયો છું. જો એ ઓર્ડર રેડી છે કે નહીં મારી દઉં સ્લાઇડ. ઓર્ડર રેડી છે, હાલો જલ્દી ઉપર જઈને ઓર્ડર લઈ લઈ. તો ભાઈ મસ્ત મજાનો ઓર્ડર લઈ લીધો છે અને આ ઓર્ડર ડિલિવર કરીને પછી તમને છે ને આજની રામકથા કહું કે આજે કેમ મારા મગજનો પઠ્ઠો થઈ ગયો. તો ભાઈ આ ઓર્ડર કસ્ટમરને દઈ દીધો છે, પણ અત્યારે ડિલિવર નથી કરવો, કારણ કે અત્યારે ડિલિવર કરીને તો તરત ઓર્ડર પડી જાય. તો હું તમને કહું આજે પ્રોબ્લેમ શું થઈ. અરે ભાઈ સાહેબ બેટરી એ ડાઉન. જો આજે તો હાલત ખરાબ થઈ ગઈ ચાલે થયું. હું તમને કહું જો આ જો એક જ મિનિટ હો. અત્યારે જો આ ઓર્ડર હતો ને આ ઓર્ડર મેં કેટલા 2:30 વાગે જો અહીંયા ટાઈમ લખ્યો હોય કે 2:33 લીધો. અને આ ઓર્ડર છે ને વેસુ ઓર્ડર દેવાનો હતો. તો 3:30 વાગ્યા સુધીમાં મેં વેસુમાં દઈ દીધો હતો આ ઓર્ડર.
એ પછી થયું એવું કે મને એમ થયું કે ચાલો મેં કીધું બહુ ભૂખ લાગી હતી ને મેં કીધું નાસ્તો કરી લો, કારણ કે વેસુમાં તો ઓર્ડર પડ્યા જ કરે ધડાધડ. એ સાઈડ તો જઈ જાઉં તો અહીં ઓર્ડર સારા જ પડતા હોય. તો મેં કીધું ચાલો નાસ્તો કરી લો. 10-1 મિનિટ વેટ કર્યો તો સુધી ઓર્ડર ન પડ્યો. પછી મેં કીધું હાલો નાસ્તો કરી લો. તો પછી હું નાસ્તો કરવા બેસી ગયો અને 2 કલાકની ગીગમાં છે ને 15 મિનિટનો બ્રેક આવે એટલે મેં કીધું ચાલો ઓફલાઈન થઈ જાવ. તો 15 મિનિટ ઓફલાઈન થઈ ગયો. તો પછી નાસ્તો વાસ્તો કરી લીધો ને પછી હું પાછો ઓનલાઈન થઈ ગયો અને પછી જરાક આગળ ગયો તો એ અડધી કલાક સુધી ઓર્ડર ન પડ્યો. અને પછી અચાનક રસ્તામાં જતો હતો ને તો ભાઈ સડનલી અચાનક ઓફલાઈન થઈ ગયો. મેં કીધું લા ઓફલાઈન કેમ થઈ ગયું? પછી ધ્યાનથી જોયું તો પછી એમાં લખેલું આવ્યું કે ગો બેક ટુ યોર ઝોન પછી ઓનલાઈન થાય, એટલે કે તમારા ઝોનમાં જાઓ ને પછી ઓનલાઈન થાય. હવે ખબર નહીં આ ન્યૂ અપડેટ આવ્યું હોય કે મારી કંઈક ભૂલ થતી હોય કે અહીંયા શાયદ ઝોનની બહાર હોય ત્યારે તમારે શું કહેવાય ઓફલાઈન ન થવાનું, કારણ કે ઓફલાઈન થઈ જાય તો પછી પાછા ન થઈ શકો. અને ત્યાંય વાંધો ના આવ્યો. પછી હું જલ્દી ભાગ્યો અને ઝોનમાં પહોંચ્યો. ગાડી ફટાફટ ભગાડી અને જે 15 મિનિટનો બ્રેક આવે ને એટલે બીજી ગીક ચાલુ થઈ ગઈ હતી. 15 મિનિટનો બ્રેક હતો એટલે મેં કીધું ચાલો ઝોનમાં આવ્યો અને ત્યાં જઈને પાછો ઓનલાઈન થઈ ગયો. તો ત્યાં એક ઓર્ડર પડ્યો 37 રૂપિયા આડેગાડાનો ઓર્ડર હતો, જેમાં હે ને ખાલી 300 થી 400 મીટરથી ઓર્ડર લેવાનો હતો. અને જ્યારે મેપ્સમાં મેં જોયું ને તો ભાઈ સાહેબ 4 થી 4.5 કિલોમીટરે ઓર્ડર લેવાનો હતો. અને ત્યાંથી કંઈક ઓર્ડર દેવાનો હતો કે કૈલાસ રેસ્ટોરન્ટનો હતો, જે આગળ તમે વિડીયોમાં જોયું હશે. તો અહીંયા હું ગયો પાછો અને ત્યાં એ રેસ્ટોરન્ટવાળાએ ઓલમોસ્ટ કેટલા 20 થી 25 મિનિટ લગાડી. ત્યાં હાલત ખરાબ થઈ ગઈ. ત્યાંથી પછી એ ઓર્ડર દેવા જવાનો હતો બમરોલી. હવે ત્યાં તો ઓર્ડર પડે જ નહીં. ત્યાં ઓર્ડર મેં ડિલિવર કર્યો પછી ત્યાંથી છે ને એમનો પાછો આવ્યો. એટલે જો પેલા 3:30 વાગે મેં આ ઓર્ડર ડિલિવર કર્યો ને એ પછી 2.5 થી 3 કલાક સુધીમાં ખાલી આ 2 ઓર્ડર કમ્પ્લીટ કર્યા. એ કમ્પ્લીટ નહીં, આગળ આ ઓર્ડર એ કેટલા 6:30 વાગે મેં ઓર્ડર ડિલિવર કર્યો હશે ત્યાં સુધીમાં છે. એટલે 3-1 કલાકમાં મેં ખાલી છે ને 2 જ ઓર્ડર કમ્પ્લીટ કર્યા. એટલે 3 કલાક એમનો વેસ્ટ ગઈ સાલી. અને એમાંય ભાઈ રસ્તામાં કંઈ ટ્રાફિક, ઓહો ભાઈ સાહેબ હાલત ખરાબ થઈ ગઈ. આ આટલા ઓર્ડર મેં કેમ કમ્પ્લીટ કર્યા ને આ જો, એટલે કેટલા 3:30 વાગે ઓર્ડર કમ્પ્લીટ કર્યો ને અત્યારે કેટલા વાગ્યા છે જો, અત્યારે કેટલા 8 વાગ્યા છે. એટલે 8 એટલે કેટલા ગણી લો 4, 5, 6, 7 ને 8 એટલે 4 કલાક, 4.5 કલાકમાં ટોટલ 1, 2 ને 3 ઓર્ડર કમ્પ્લીટ થયા. ખાલી જરાક વિચારો 4 કલાકમાં ખાલી 3 જ ઓર્ડર, 4.5 કલાકમાં એ 3 ઓર્ડર કમ્પ્લીટ થયા. અને હવે આ 1 ઓર્ડર કમ્પ્લીટ થયો છે. અને આજે તો મારા નસીબ કેવા ખબર નહીં, બધા રેસ્ટોરન્ટ મતલબ કોઈ બી રેસ્ટોરન્ટમાં જાઓ ને કોઈ રેસ્ટોરન્ટ 15 મિનિટે ઓર્ડર આપે, કોઈ રેસ્ટોરન્ટ કેટલા કંઈક 20-1 મિનિટે ઓર્ડર આપે. ચાલો આજે એમ થયું આજે યાર જલ્દી હવે 12 વાગે, કારણ કે 12 વાગે આજે તો ઓલી ઓફર પૂરી થાય તો એ સારું. હાલો પહેલાં તો આ ઓર્ડર ડિલિવર કરી નાખું. બહુ દુખડા રોયા આજે તો મારી તો ઓર્ડર ડિલિવર 31 રૂપિયા મળ્યા. 5.4 કિલોમીટર ખેંચું 32 મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો. અને જો અત્યાર સુધી કમાણી કેટલી તેમને કહું, જો 664 રૂપિયા. સારું જરાક વિચારો 3:30 વાગે અહીંયા 500 રૂપિયા હતા અને અત્યારે ખાલી 664 રૂપિયા. પણ આમાં હજી આમાં પાછી જો એના એટલે ટોટલ 989નું થઈ ગયું. એટલે અત્યારે આ ઓફર કંઈક લંચ પ્લસ ડિનરની ઓફર હે ને એનો ટાર્ગેટ પૂરો થઈ ગયો એટલે આ દેખાડે છે. બાકી કેટલા 634 રૂપિયાની જ કમાણી થઈ છે. એટલે આજે ઓલી જે મોટી ઓફર જે 750 વાળી ઓફર લેવાની છે ને એના હાટું ટોટલ હજી કેટલા અહીંયા 634 રૂપિયા તો થઈ ગયા છે. અને ટોટલ કેટલા 920 રૂપિયા જેટલી કમાણી થવી જોઈએ ત્યાં ચડે. અને કમાણી ના થાય તો આજે આપણા 27 ઓર્ડર થાય. 27 ઓર્ડર તો ભૂલી જ જાવ કે ભાઈ આજે થાય, કારણ કે 12 વાગ્યા સુધીમાં આનો ટાઈમ કેટલો છે જો 12 વાગ્યા સુધીમાં કમ્પ્લીટ કરવાના છે. એટલે 634 થયા છે. હવે 920 સુધી થઈ જાય તો સારું. કંઈ નહીં ભાઈ આજે તો ભાઈ હાલત ખરાબ થઈ ગઈ. હાલત ખરાબ થઈ ગઈ. જો ભાઈ 2 મિનિટ પછી તરત ઓર્ડર પડ્યો. 29 રૂપિયાનો ઓર્ડર છે. અહીંયા 500 થી 700 મીટરથી લેવાનો હોય, ત્યાંથી 2.5 કિલોમીટર આજુબાજુ દેવા જવાનો હોય. હવે મારે મોટા ઓર્ડર જોઈએ એટલે ઓલો 920 વાળો ટાર્ગેટ તો પૂરો થઈ જાય. કંઈ નહીં પહેલાં તો ઓર્ડર એક્સેપ્ટ કરી લઈ, નાનો તો નાનો. તો ભાઈ અહીંયા પોગી ગયો છું લાપીનો છે ને અહીંયા ભીડ જોઉં ખાલી ભાઈ ગાંડી ભીડ છે. કંઈ નહીં જોઈએ ઓર્ડર રેડી છે કે નહીં. રેડી હોય તો સારું હો ભાઈ. નથી ભાઈ ઓર્ડર રેડી. હવે ખબર નહીં આ ઓર્ડર અહીંયા જો ભીડ બહુ છે ને એટલે મને લાગે કંઈ હવે રેડી કરે. પણ કંઈ નહીં જોઈએ હવે કંઈ રેડી થાય ત્યાં ઓર્ડર રેડી થાય ત્યાં નીકળીએ. એમ આજનો દિવસ થોડો મારો ખરાબ હાલે છે એટલે વધારે ખરાબ થાય તો કંઈ જાજો ફરક નહીં પડે. ભાઈ 11 મિનિટ થઈ ગઈ છે અને અહીંયા છે ને ઝોમેટો વાળાની લાઈન છે. જો હું 1 ઝોમેટો, આ 2 ઝોમેટો, ઓલો 3 ઝોમેટો, ઓલો 4 ઝોમેટો અને 5 ઝોમેટો વાળા વેઇટ કરે છે. આયા ઓર્ડર મેં છે ને ટ્રાન્સફર મારી દીધો, કારણ કે ઓલા લાપીનોઝ વાળા એમ કહે છે કે ઓલરેડી મારે 20 મિનિટ થઈ ગઈ હતી અને પછી મેં એમને પૂછ્યું ને કે હજી એક 20-25 મિનિટ લાગશે. હવે આ કોનો ફોન આવ્યો ભાઈ? એ ઓર્ડર ટ્રાન્સફર માર્યો ને એટલે તરત આ ઓર્ડર પડ્યો 22 રૂપિયાનો
તો અહીંયાથી કેટલા 1.7 કિલોમીટર લેવા જવાનો અને ત્યાંથી કેટલા 1.6 કિલોમીટર આજુબાજુ દેવા જવાનો. હાલો પહેલાં તો ઓર્ડર એક્સેપ્ટ કરી લો. ચાલો નાના જ ઓર્ડર પડે છે બોલો. તો ભાઈ અહીંયા એક ઓમલેટે પહોંચી ગયો છું અને ઓર્ડર એ રેડી જ છે. હાલો જલ્દી અંદર જઈને ઓર્ડર લઈ લો. તો ભાઈ મસ્ત મજાનો ઓર્ડર લઈ લીધો છે, તરત જ રેડી હતો. ભાઈ આ રીતે કંઈક રેડી રાખો તો કંઈક મજા આવે. તો હાલો કંઈ નહીં, કસ્ટમરની લોકેશન પર પહોંચી જાય જલ્દી. તો ભાઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે. મારી તો ડિલિવર 21 રૂપિયા મળ્યા. 3.2 કિલોમીટર ખેંચું 15 મિનિટમાં જો કેટલો ફટાફટ ઓર્ડર ડિલિવર થઈ ગયો. હવે મસ્ત મજાનો એક મોટો ઓર્ડર પાડી ગયો, કારણ કે મોટો ઓર્ડર પાડ્યો તો આજ ભેગું થાય, અને લાગતું નથી ભેગું થાય. અને અત્યારે કેટલા વાગ્યા છે? 9 વાગવા આવ્યા છે. 9 વાગવામાં 8 મિનિટની વાર છે. તો ભાઈ પડ્યો 5-1 મિનિટ પછી ઓર્ડર પડ્યો. 24 રૂપિયાનો નાનો ઓર્ડર જ પડ્યો હોય. 1.5 કિલોમીટરથી લેવાનો હોય ને, ત્યાંથી 2 કિલોમીટર આજુબાજુ દેવા જોઈએ. માર્ટિનોઝ પિઝા છે, ઓલું લાપિનોઝ હતું, આ માર્ટિનોઝ છે. હવે અહીંયા વધારે ટાઈમ ના લાગે તો સારું. કંઈ નહીં, હાલો પહેલાં તો ઓર્ડર એક્સેપ્ટ કરી લો. માર્ટિનોઝ તો પહોંચી ગયો છું અને જો બહાર બધા વેઇટિંગમાં જો બેઠા ફૂલ અહીંયા ભેડ જાય મેં. હા ભાઈ હવે ટીટ મારી દઉં. સ્લાઇડ જોઈ ઓર્ડર રેડી છે કે નહીં. 3 મિનિટનો વેઇટ બતાવે છે. 3 નહીં ભાઈ, તમે 10 મિનિટ લઈ લો, પણ 10 મિનિટમાં ઓર્ડર દઈ દેજો બસ. બધા જો ફૂલ ભીડ છે. હજી અહીંયા તો આ બહાર ભીડ છે, હજી અંદર ભીડ છે એ અલગ પાછી. ભાઈ ઓલમોસ્ટ અત્યારે કેટલા અહીંયા 22 મિનિટ હતું. 22 મિનિટ જેટલું પ્રિપેરિંગ બતાવે છે. અને એના સિવાય આ ભાઈ છે ને, એ અંદર ઓર્ડર લેવા ગયા હતા ને, તો આ ભાઈને કીધું કે કલાક તો તમારે વાત જોવી પડશે. ભગવાન આજે દિવસ ખરાબ રહ્યા છે. હવે તો પોતાના પર હસવું આવે. ભાઈ ફાઇનલી ઓર્ડર લઈ લીધો છે. હવે જલ્દી પહોંચી જાઓ કસ્ટમરની લોકેશન પર. બહુ મોડું થઈ ગયું છે. એના 1-2 વાર મેસેજ આવી ગયા છે. તો કંઈ નહીં, હાલો પહોંચી. કસ્ટમરને ઓર્ડર આપી દીધો છે ને, લગભગ છે ને આ છે ને આજનો પહેલો કેશ ઓન ડિલિવરીનો છે. પૈસા લઈ લીધા. મારી તો ઓર્ડર ડિલિવર 25 રૂપિયા મળ્યા. 3.5 કિલોમીટર ખેંચું 46 મિનિટ ઓર્ડર ડિલિવર કર્યો. જરાક જોઉં 46. આજે બધા ઓર્ડર આ રીતે જ છે, 40 મિનિટ, 50 મિનિટ, 42 મિનિટ. એના પછી તાજમહેલ હોટલનો 36વાળો એક ઓર્ડર કમ્પ્લીટ કર્યો. એના પછી એક 60વાળો ઓર્ડર પડ્યો, એ એક્સેપ્ટ કર્યો. તો ભાઈ હવે આજનો આ છે ને લાસ્ટ ઓર્ડર છે. અને આ ઓર્ડર મસ્ત મજાનો પડી ગયો છે. મતલબ હું જ્યાં રહું ને અહીંયા આજુબાજુનો જ ઓર્ડર છે. તો હવે છેલ્લો ઓર્ડર છે. અત્યારે કેટલા વાગ્યા છે? 10:47 થઈ છે. એટલે 12 વાગ્યા સુધી એમ તો મેં બુક કર્યું છે, પણ 1 ગીગ ઇનકમ્પ્લીટ હાલ છે. આ ઓર્ડર ડિલિવર કરીને બસ બંધ કરી દેવું હોય. ભાઈ ઓર્ડર મસ્ત મજાનો લઈ લીધો છે. હવે જલ્દી કસ્ટમરની લોકેશન પર પહોંચીએ અને ત્યાં જઈને ઓર્ડર ડિલિવર કરીએ અને ઘર ભેગા થાય ભાઈ, ઘર ભેગા. તો ભાઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે. મારી દીધો ડિલિવર અને ઓફલાઈન એ થઈ જાય. તો મારી દીધો ડિલિવર 60 રૂપિયા મળ્યા. ટોટલ 8 કિલોમીટર જેટલું ખેંચું 27 મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો. અને જોઈ લો અત્યારે ઓફલાઈન એ થઈ ગયો છું. બસ હવે કંઈ નહીં, ભાગીએ ઘરે. અને કમાણીનું તમને કાલે આરામથી કહું. તો ભાઈ ટોટલ કમાણીનું તમને કહું તો આપણે 14 કલાક કામ કરવાનું નક્કી કર્યું હતું, પણ આપણે 13 કલાક જ કામ કર્યું હતું, કારણ કે લાસ્ટ ઓર્ડર ઘર સાઈડનો મસ્ત મજાનો આવી ગયો હતો. એટલે તો ટોટલ મેં 16 ઓર્ડર કમ્પ્લીટ કર્યા હતા. અને 16 ઓર્ડરની કમાણી આરે અહીંયા જોઈ લો 770 રૂપિયા કમાણી છે. પ્લસ એના સિવાય આપણે જે ઓલી ઓફર કમ્પ્લીટ કરી હતી 750 ઓફર, ભાઈ કિસ્મત જ ખરાબ છે. 750 આપણે સિલેક્ટ કરી હતી ને મળી કેટલી 625 એટલે ટાર્ગેટ પૂરો ન થયો, એટલે 650 પણ કંઈ નહીં, જી મળે એમાં સંતોષ કરવાનો છે. તો 625 રૂપિયાવાળી ઓફર મળી. અને એના સિવાય ઓલા 30 રૂપિયા ઓલા સ્ક્રેચ કાર્ડ વચ્ચે મળ્યું હતું, એના 30 રૂપિયા. એટલે ટોટલ કમાણી થઈ 1432 રૂપિયા. 13 કલાકમાં ટોટલ 1432 રૂપિયાની કમાણી થઈ. હવે આપણે આમાં છે ને પેટ્રોલના માઇનસ કરવાના છે. તો સૌથી પહેલાં તો હું છે ને કિલોમીટર ગણી લઉં, કે જેટલા પણ આ 16 ઓર્ડરના જેટલા કિલોમીટર હતા ને એ ગણી લઉં પહેલાં તો. ભાઈ 16 ઓર્ડરના મેં કિલોમીટર લખી નાખ્યા અને ટોટલ 92 કિલોમીટર થઈ છે. 1 મિનિટ. તો 92 કિલોમીટર થાય છે. અને એના સિવાય મેં ગાડી એક્સ્ટ્રા કાઢ્યું, કારણ કે વેસુ સાઈડ મને નાખી દીધું ને, મેં તમને એક્સપ્લેન કર્યું કે હું થયું હતું. તો એ વચ્ચે કેટલા 20 કિલોમીટર જેટલી ગાડી એક્સ્ટ્રા આવી લીધી. તો એ 20 કિલોમીટરના લાસ્ટ ઓર્ડર તો મારા ઘર સાઈડનો જ મસ્ત મજાનો આવી ગયો હતો. તો એ તો એક્સ્ટ્રા આવેલો નહીં, પણ તો એ 20 કિલોમીટર જેટલી તો ગાડી એક્સ્ટ્રા આવી લીધી. એટલે ટોટલ કેટલા 1 મિનિટ 112 કિલોમીટર જેટલી ગાડી આવી લીધી. અને હવે આપણે મારી ગાડી 65ની એવરેજ આપે, એટલે એ હિસાબે ગણીને આપણે પેલા 1432 રૂપિયાની જે કમાણી થઈ એમાંથી પેટ્રોલના માઇનસ કરવાના છે. તો હાલો હવે એ માઇનસ કરી નાખું. તો ભાઈ અહીંયા ટોટલ મેં કમાણી લખ નાખી છે 1432 રૂપિયા. અને 112 કિલોમીટર આવેલી હતી, એટલે જોવા જાય તો 160થી 170 રૂપિયાની 170 રૂપિયાનું પેટ્રોલ જોયું. એટલે વધીને 170 રૂપિયાનું પેટ્રોલ જોયું. એટલે આપણે 170 રૂપિયા લખ નાખીએ. 170 એટલે 170 રૂપિયા લખ નાખ્યા. એટલે ટોટલ મારી કમાણી થઈ
₹1262 રૂપિયાની કમાણી થઈ, એટલે 1260 રૂપિયા આપણે ગણીએ એટલે 1260 રૂપિયાનું પેટ્રોલના કાઢીને કમાણી થઈ 13 કલાકમાં. એક રીતે જોવા જાય તો એને કલાકે 100 રૂપિયાની જેટલી એવરેજ આવી છે. પણ જે તહેવારને જો આમાં બાય ચાન્સ જો 750 રૂપિયાવાળી ઓફર મસ્ત મજાની મળી ગઈ હોત ને, જો એટલું કામ થઈ ગયું હોત ને, તો ઓર્ડરના પૈસા વધારે થાત ને એ રીતે, મતલબ રજા જે હતી ને એના હિસાબે કમાણી વધારે થાત. પણ તો એ એક રીતે જોવા જાય તો સારી જ કમાણી છે, કારણ કે 16 ઓર્ડર કમ્પ્લીટ કર્યા અને 13 કલાકમાં કંઈક 1262 રૂપિયાની કમાણી થઈ હતી. તો બસ આજે તો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી નાખજો. અને એના સિવાય આપણા ચેલેન્જ વિડીયો હાલે છે એ ધીમે ધીમે હું 17 કલાક 18 કલાક કરવાનો છું. તો બસ હવે મળીએ નવા વિડીયોમાં. જય દ્વારકાધીશ.